નમસ્કાર, હું છું હિના અને ખેડા લોકસભા બેઠકથી આજે આપણે જનતાનો મિજાજ જાણીશું, તેનાથી રૂબરૂ થઈશું. સોરેની પર્ણની ભૂમિ કહેવાય છે ખેડા. ખેડામાં જો વાવેતરની આપણે વાત કરીએ તો સૌથી વધુ તમાકુ અને ડાંગરનું વાવેતર થાય છે. ઉત્પાદનની વાત કરીએ તો ઘઉં અને કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત પિંજ કેન્દ્રથી થઈ હતી. સત્યાગ્રહની ભૂમિ પણ રહેલી છે આ ખેડા. નડિયાદ જે સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ પણ છે, એટલે સત્યાગ્રહ અને આંદોલનની ભૂમિ તો ચોક્કસથી આપણે કહી શકીએ. પરંતુ આજે ખેડા લોકસભા બેઠક ઉપરથી આપણે જનતાના મિજાજથી રૂબરૂ થઈશું કે વાસ્તવિક સ્થિતિ શું છે. વિકાસની વાતો તો થાય છે, પરંતુ ખેડા જિલ્લામાં વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે અને જનતા શું ઈચ્છી રહી છે, કેટલો વિકાસ છે, કેટલો વિકાસ હજુ તે લોકોને જોઈએ છે, શું સરકારની તમામ યોજનાઓ અહીંયા સુધી પહોંચે છે. આ તમામ વાતોથી આજે આપણે રૂબરૂ થઈશું. અત્યારે આપણે ખેડાથી ચલો જાણીએ જનતાનો મિજાજ. ખેડા જિલ્લામાં મહેમદાવાદ વિધાનસભા. ઇતિહાસની જો વાત કરીએ તો એવું કહેવાય છે કે મોહમ્મદ બેગડાએ આ શહેર વસાવ્યું હતું ને એના નામ ઉપરથી મહેમદાવાદ નામ પડ્યું છે. પરંતુ મહેમદાવાદમાં અત્યારે જનતા શું ઈચ્છી રહી છે, કારણ કે અનેક જગ્યાએ આપણે ફરીશું ને તમને બતાવીશું કે અહીંયા અનેક જે હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ આવેલા છે તેની શું સ્થિતિ છે અને બાકી શહેરીજનો જે અહીંયા રહે છે, જાહેર જનતાને શું તકલીફ પડી રહી છે. અત્યારે આપણે કાંકરિયા તળાવમાં છે. ખૂબ સરસ જગ્યા છે. અહીંયા સફાઈ તો ખૂબ સારી રીતે થઈ રહી છે, પરંતુ લોકો સવારે અહીંયા ચાલવા પણ આવતા હોય છે. પણ આ તળાવની શું સ્થિતિ છે તેની પણ વાત કરીશું. ત્યારે આ તળાવ કેટલું વિકસિત છે? વિકસિત તો ઠીક છે કે આનું ખરેખર નામ છે ફાટા તળાવ. ફાટા તળાવ હતું, એમાંથી ઔડા દ્વારા અને કાંકરિયા તળાવ દ્વારા નીમવામાં આવ્યું છે. ખરેખર પબ્લિકને ફરવા માટે, શાંતિથી આરામ કરવા માટે, સવારમાં એક્સરસાઇઝ કરવા માટે, દોડવા ચાલવા માટે આનો ઉપયોગ થાય છે. પણ સવારની અંદર જ્યારે હું અહીંયા દોડવા આવું 5 વાગે, ત્યારે આનું દૂષિત પાણી એટલું બધું જે વાસ મારે છે, તમે ખરેખર રૂમાલ મોડે બાંધીને બી તમે એની ત્યાં કંઈ એક્સરસાઇઝ કે દોડી શકતા નથી એમ. અને દુનિયાભરની જે ગટરોનો, જે મહેમદાવાદની ટોટલી ગટરોનું પાણી છે એની અંદર આવે છે. બીજા સ્થાનિક પ્રશ્નો કયા મહેમદાવાદમાં? પ્રશ્નોની અંદર એવું છે કે જ્યાં ત્યાં એક્ઝિક્યુટિવ મામલતદાર જે અમારે નજીક રહે છે, એમના ઘરની બાજુમાં જે મહેમદાવાદમાં ટોટલી સાફ સફાઈ દ્વારા જે કચરો ભેગો કરવામાં આવે એ ત્યાં નાખવામાં આવે છે, બરાબર. અને જે ધાર્મિક સ્થળો છે, ધારો કે ભીમનાથ મહાદેવ છે, એની પાછળ ને ખરેખર 100 મીટરની અંદર કંઈ કચરો નાખવાનો નહીં હોતો, પણ 100 મીટરની અંદર ધારો કે મંદિરની પાછળ એટલો બધો કચરાનો ઢગલો કરવામાં હું તમને બતાવી શકું છું. મોદીની વિરુદ્ધમાં કોઈ સબળ નેતા નથી તો વોટ આપવા એમને જ જવું પડે ને. ઘણા બધા નેતા છે, બધા એટલા જોરદાર નથી ને કોઈ. એટલે નરેન્દ્ર મોદીમાં શું જોરદાર છે? એ બધાનું મેનેજ સારી રીતે કરી શકે, મેનેજમેન્ટ સારું કરી શકે છે. મોંઘવારી ને પછી વિકાસની જે વાતો છે, એ મોટા માણસોને ફાયદો થાય એવો વિકાસ છે, નાના માણસોનો વિકાસ ઓછો છે. તો પણ નાનો માણસ તો વોટ આપવા જશે એમને, એમને તો વોટ તો આપવો જ પડે ને. તમે અહીંયા મહેમદાવાદમાં જ રહો છો. અત્યારે મહેમદાવાદમાં શું પરિસ્થિતિ, આમ વિકાસની આપણે જો વાત કરીએ તો શું જોઈએ એમ? જાહેર ક્ષેત્રમાં વિકાસ સારો થયો છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થોડોક ઓછો છે, મોંઘવારીની સામે ટકી રહેવું મુશ્કેલ છે. ઘણા લોકો સાથે વાત કરી, એમણે એમ કીધું કે મોંઘવારી ખૂબ વધી રહી છે એમ, એટલે મોંઘવારી થોડી ઓછી થાય તો સારું છે, કારણ કે ઇલેક્શન આવે એટલે પેટ્રોલના ભાવ ઓછા થઈ જાય છે, પણ પછી 5 વર્ષમાં સરકાર કેટલી વધારશે એનો એક પ્રશ્ન લોકો ખૂબ ચર્ચી રહ્યા છે. બરોબર. સગવડ ઓછી થઈ ગઈ છે. ટ્રેનો ઘણી આવતી હતી, મેમુ જે સામાન્ય પબ્લિકને લઈ જતી હતી. હું પણ નડિયાદ નોકરી કરતો તો, રિટાયર થયો છું, પણ તે વખતે ટ્રેનની સગવડ ઘણી હતી. અત્યારે એક નડિયાદથી 5:30 થી 6 વાગે અહીંયા ટ્રેન લાવતી હતી, એ સદંતર બંધ થઈ ગઈ છે. ઘણી બધી મેમુ બંધ થઈ ગઈ છે. અહીંયા મહેમદાવાદ સ્ટેશને લગભગ દર કલાકે કે 2 કલાકે એક ટ્રેન તમને અમદાવાદ નડિયાદ જવા માટે મળતી હતી, લોકલ ટ્રેન. એક્સપ્રેસ ટ્રેનો તો અહીંયા અમુક ઊભી જ ના રહે, જતી રહે, કામની નથી મહેમદાવાદને. પણ મહેમદાવાદ જે સિઝન ટિકિટ હોલ્ડર છે, કદાચ અમદાવાદ વડોદરાના ગામમાં સૌથી હાઈએસ્ટ સિઝન ટિકિટ અહીંયા મહેમદાવાદમાંથી ઇસ્યુ થાય છે. ઘર દીઠ કદાચ 2 સિઝન ટિકિટ હતી હું જ્યારે નોકરી કરતો ત્યારે. પણ અત્યારે ટ્રેનની સગવડ ઘણી જ ઓછી થઈ ગઈ છે. એની સામે કોઈ જાતની સગવડ મળે અથવા તો યુનિયન પણ હવે કોઈ જાતનો અવાજ ઉઠાવતું નથી. યુનિયન જેવું કશું રહ્યું નથી.
અને સતત સગવડો ઓછી થતી જાય છે. એમાં તમને બી કહેવાથી કંઈક બને તો નસીબ. હા, એટલે જ અમે આવ્યા છે અને જીએસટીવીનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે મતદારો સુધી, નેતાઓ સુધી અમે પછી જઈએ છીએ, પણ પહેલા મતદારો સુધી આપણે જઈએ છીએ અને મતદારોને પૂછીએ છીએ કે આ વખતે એમનો કિંમતી વોટ આપવાના છે તો એ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપશે. આપ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપશો વોટ? બસ એકંદરે સારું છે, ભાજપને જ આપશું. તો ભાજપને વોટ આપશે. તમે કયા મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખો છો? તમે અહીંના નાગરિક છો તેને લઈને. મુદ્દા તો ઘણા બધા છે અને ભાજપના મોટા મોટા કામ બહુ સારા છે. રોડ, રસ્તા, જાહેર વિકાસ સારો છે, પણ જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી છે અને કોઈ ગ્રેજ્યુએટને પણ અત્યારે નોકરી મળતી નથી. ડૉક્ટર થયો હોય, વકીલ થયો હોય, એન્જિનિયર થયા હોય, પણ એમને નોકરી મળતી નથી. ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ પણ અત્યારે 11 મહિનાના કરાર ઉપર નોકરી મળે છે. ભાજપની આ મોટામાં મોટો માઇનસ પોઈન્ટ છે. એટલે રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે. પણ સરકાર તો એમ કહે છે કે રોજગારી પણ એટલી બધી આપે છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ વિકસિત થઈ રહ્યા છે, ઉદ્યોગો ઊભા થઈ રહ્યા છે, તો પછી રોજગાર કેમ નથી? સરકાર એમ કહે છે કે આટલા લાખ કિલોમીટર રસ્તા થયા, આટલા લાખ બિલ્ડિંગો થઈ, પણ રસ્તા થાય તો રસ્તામાં જે કામ કરતા હોય એ લોકોને જ રોજગારી મળે છે. બિલ્ડિંગો થઈ તો જો બિલ્ડિંગો થઈ એ લોકોને રોજગારી મળે, પણ બિલ્ડિંગો અને રસ્તા સિવાયના જે કામદાર છે અથવા જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે કે બીજા કોઈ ફિલ્ડના છે એમના માટે તો કોઈ રોજગારી હોતી જ નથી. મહેમદાવાદમાં હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સની વાત કરીએ તો અત્યારે આપણે ભમ્મરિયા કૂવા ઉપર ઉપસ્થિત છે. ભમ્મરિયો કૂવો એ 15મી સદીમાં બનાવવામાં આવ્યો હતો મોહમ્મદ બેગડા દ્વારા. ખૂબ જ સરસ જગ્યા છે, હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે. આ એક વિશાળ કૂવો છે, પરંતુ કેટલાય વર્ષોથી બંધ હાલતમાં છે, જર્જરિત હાલતમાં છે. અહીંના લોકોનું પણ કહેવું છે કે આ સરસ જગ્યા છે, લોકો અહીંયા આવે અને ઓળખે અને એના ઇતિહાસને જાણે તે ખૂબ જરૂરી છે. તેનો વિકાસ થાય તે પણ ખૂબ જરૂરી છે. ખૂબ સરસ કલા કોતરણી છે અને નીચે પણ અંદર ગુપ્ત દરવાજા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, પણ નીચે જવાની મનાઈ છે. એટલે અહીંયા ઉપરથી અમે તમને બતાવવાની કોશિશ કરીશું કે આ એક સારું પ્લેસ છે, સારી જગ્યા છે, એક ઓળખ છે જેને લોકો જાણે એ ખૂબ જ જરૂરી છે. આવો મહેમદાવાદમાં અન્ય કેટલીક જગ્યાએ પણ ફરીએ અને મતદારો શું કહે છે તે જાણીએ. મહેમદાવાદના માર્કેટ યાર્ડમાં છે. માર્કેટ ખૂબ મોટું છે. અહીંયા આપણે સ્થાનિક લોકોને મળીએ. કેટલાક લોકો અહીંયા ઊભા જ છે, તેમને પૂછીએ. કાકા કેમ છો? મજામાં? મજામાં. અહીંયા જ રહો છો તમે? હા, ઇલેક્શન આવી રહ્યું છે, કેવો માહોલ છે? ભાજપનો માહોલ છે. ભાજપનો માહોલ છે. અચ્છા, કઈ રીતે? બધી રીતે સગવડ સરસ આપે છે. કઈ કઈ સગવડો આપી, કયો વિકાસ થયો? વેપારીઓને સારું, વેપારીઓ માટે સારું છે. બીજી કોઈ તકલીફ નથી કોઈ જાતની અને ઉપરથી પહેલાં કરતાં ઘણું સારું છે. મોંઘવારી સારી છે? મોંઘવારી તો હવે હોય જ ને, જે પગાર વધતા નથી મોંઘવારી વધે જ ને, સીધી વાત બટ નેચરલ છે. પગાર તમને વધારે પગાર આપે છે તો પછી મોંઘવારી વધે કે ના વધે? મોદી સાહેબની ગેરંટીઓ? ફૂલ ગેરંટી 400%. બોલો, કેટલી સીટો આવશે તો? 400 ઉપર આવશે. 400 ઉપર. ચલો, કાકાને તો વિશ્વાસ છે કે 400 ઉપર આવી જશે. તમારું શું કહેવું છે? બસ 400 પ્લસ સીટો. શું છે ઇલેક્શનનો માહોલ અહીંયા? ઇલેક્શનનો હવે ચાલે છે, મિટિંગો થાય છે. અચ્છા, મીટિંગો થાય છે, પણ જનતાનો શું હાલ છે? જનતા તો બીજેપી જ છે. કેમ, એટલે એટલી સગવડો અહીંયા જનતાને મળી રહે છે એમ? આ જનતાને મળી રહે છે. સ્થાનિક કોઈ પ્રશ્નો ખરા? સ્થાનિકમાં તો આ નગરપાલિકાના થોડા પ્રોબ્લેમ છે. ગંદકી બહુ થઈ ગઈ છે ટોટલી. એટલે અહીંયા માર્કેટ સાઈડમાં કે પછી બધે આખા ગામમાં ચારે બાજુ ગંદકી છે. વારંવાર વહીવટ કરતા અને મામલતદારને કહેવા છતાંય કોઈ નિકાલ એનો આવતો નથી. તો ઉપર રજૂઆત નથી કરી? ઉપર બી રજૂઆત કરીએ છીએ પણ કોઈ નિકાલ આવતો જ નથી. બીજા કોઈ પ્રશ્નો અહીંયા સ્થાનિક? સ્થાનિક પ્રશ્નોમાં તો અત્યારે નગરપાલિકાનું કોઈ બી કામ હોય થતું નથી, કારણ કે વહીવટ કરતા અને મામલતદારના હાથમાં છે એટલે જવાબ એવો જ આપે છે કે જોઈ લઈશું, થશે. સંગ્રામસિંહ બારૈયા ઓફિસમાં મળતા જ નથી અને આ લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે વારંવાર. વિકાસ છે, પ્રશ્નો પણ છે અને આ પ્રશ્નો હલ થાય તેની રજૂઆત તે લોકો કરે છે, પણ અધિકારીઓ મળતા નથી. ટાયરમાંથી હવા તો નીકળી ગઈ છે, પણ સરકારની હવા નીકળશે કે પછી આવી રીતે ભરવામાં આવશે? શું કહેશો કાકા? રિપેરિંગ કરીએ છીએ, કામ નાનું કામ છે મારું, રિપેરિંગ કરીએ છીએ. અચ્છા, ધંધા રોજગાર કેવા ચાલે? બસ અત્યારે થોડી મંદી ચાલે છે, જેમ તે દાડા
ટૂંકા કરીએ છીએ ઘર ચલાવીએ છીએ અમારું જેમ આજે 200-500 મળે ઘર ચલાવી લઈએ. તમે ટાયરમાં હવા ભરી રહ્યા છો એટલે જનતા સરકારની હવા ભરશે કે પછી કાઢશે આ વખતે શું લાગે છે? હવે એ તો હવે સરકારના હાથમાં છે, આપણા શું હાથમાં? હવે આપણે નાના માણસ શું કરી શકે છે બોલો? હવે કેમ જનતા વોટ આપીને તો ઘણું બધું કહી શકે છે. ભાઈ વોટ આલીએ, અમે તો વોટ આપીએ છીએ જ અમને. આપણે સારું કરે, બધાનું સારું કરવું તો કહું છું ભાઈ, બધાનું ભલું કરે. જવાહર બજારમાં આપણે છીએ. જવાહર બજારમાં પણ કેટલાક સ્થાનિક પ્રશ્નો છે. રસ્તાઓને લઈને હોય કે પાણી હોય કે પછી લાઇટને લઈને હોય. સ્થાનિક પ્રશ્નો શું છે? આ સોનીની દુકાન છે. આ શેની દુકાન છે? સોના ચાંદીના દાગીનાની દુકાન છે. અહીંયા સ્થાનિક અમે બજારમાં ફરતા હતા એટલે અમુક વસ્તુ જોઈ અમે. અમુક રસ્તા છે કે પછી બીજી કોઈ સમસ્યા ખરા અહીંયા? અહીંયા આગળ ટ્રાફિકની ઘણી સમસ્યા છે. અવારનવાર અહીંયા આગળ ટ્રાફિક જામ થાય છે અને એના માટે 10 થી 15 મિનિટ સુધી અહીંયા આગળ ટ્રાફિક રહે છે. રિક્ષાઓ અહીંયા આગળ ઘણી અટવાઈ જાય છે. જ્યારે અહીંયા આગળ એક બમ્પ બનાવ્યો છે એના કારણે વધારે તકલીફ પડે છે અવર જવરમાં, અને પાણીની એની ઘણી સમસ્યા છે. વોટ આપવા જાઓ છો તમે? હા, જઈએ છે ને. તો આ બધા પ્રશ્નો ધ્યાનમાં રાખો છો કે પછી એમ જ પસંદનું વ્યક્તિને ઊભો રાખ્યો હોય ઉમેદવારને કે એને ધ્યાનમાં રાખીને વોટ આપો છો? ધ્યાન તો અમે રાખીએ છીએ પણ કોઈ સુધારો વધારો થતો નથી આની અંદર. તો રજૂઆત કોઈ કરી છે કોઈ? ના, રજૂઆત નથી કરી કોઈ જાતની. ચલો, સ્થાનિક પ્રશ્નો છે એટલે અને આગળ પણ જઈએ આપણે, લોકોને મળીએ, વેપારીઓને. એ લોકોનું શું કહેવું છે? કાકા કેમ છો? મજામાં? બિલકુલ મજામાં. બોલો. ફોનમાં વ્યસ્ત લાગો છો તમે? હા, વ્યસ્ત બરાબર છે. શું કામ કરો છો? સ્ટેશનરી શોપ છે મારી. કેવી ચાલે ધંધા રોજગાર બધા? ચાલે છે, ઠીક છે. હમણાં ઇલેક્શનનો કેવો માહોલ? ઇલેક્શનનો માહોલ ગરમ છે અત્યારે. ધીરે ધીરે આ ઇલેક્શન જાહેર થઈ ગયું, હવે લોકો ઇલેક્શનની ચર્ચા કરતા થઈ ગયા છે. શું ચર્ચામાં શું થાય છે? ચર્ચામાં હવે આ છે, હવે મોદી સાહેબનું અત્યારે વધારે જોર ચાલી રહ્યું છે. જે એમને ઉપર લેવલે કામ કરેલું છે પણ જે નીચે લેવલના માણસો છે એ જોઈએ એવું કામ કરતા નથી. એટલે કયા પ્રકારના કામ નથી થતા એની વાત કરીએ? અહીંની વાત પ્રોપર વાત કરીએ તો આપણે અહીંયા આગળ રોડ રસ્તા જે પહેલાં આપણે આરસીસી કરેલા હતા એ વ્યવસ્થિત હતા, પણ રાતોરાત એ રોડ બીજા બની ગયા. જેમાં જે 6 મહિનામાં જે વરસાદમાં તો બધા ખાડા ને એ બધું પડી ગયું છે. એટલે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી લાગે છે? બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર આમાં થઈ રહ્યો છે. એકદમ કોઈ બી લેવલે કામ એવું જોઈએ એવું મહેમદાદ પ્રોપરમાં કંઈ થયું નથી. તો આગળ રજૂઆત કરી છે કોઈએ અહીંયા બજારમાં સ્થાનિક લોકો? રજૂઆત તો થતી રહી છે, બરાબર છે, પણ એવા કામ થતા નથી. હાલમાં બી આ બજારમાં જે ટેક્સ છે નગરપાલિકાવાળા છે ઘણો વધુ વધારી રહ્યા છે, એનો બી ગામવાળા બહુ વિરોધ કરી રહ્યા છે. પણ મોદી સાહેબ તો કહે છે કે તમે રજૂઆત કરી શકો છો, તમારા તાત્કાલિક બધા પ્રશ્નો હલ થઈ જશે. હા, એ વાત તો ઉપરથી ને એમનું કામ તો હશે, પણ અહીંયા આગળ જે પ્રોપર જે નેતા છે જોઈએ એવું ધ્યાન આપતા નથી, એવું કામ થતું નથી. કોણ અહીંયા સ્થાનિક નેતા કોણ છે? અત્યારે હાલમાં તો અહીં નગરપાલિકામાં આપણે વહીવટદાર આવી ગયા છે, તે બોડી તો આપણે વિસર્જન થઈ ગયું છે. લગભગ આ ઇલેક્શન પછી એ થશે. પણ હવે હાલમાં બી મહેમદાદ નગરની જનતા એવું વિચારે છે કે હવે જે જૂના જે છે એમને આપણે વિદાય આલીએ પણ નવાને ચાન્સ આલીએ જે કામ કરે એવા. શાકભાજી કેટલીક બહેનો ખરીદી રહ્યા છે. મોંઘવારી નડે છે કે પછી નહીં? મોંઘવારી તો બહુ છે બેન. જીવવાની જ કેવી રીતે? જીવવાનું કેવી રીતે? મહેનત મજૂરી ઇન્સાન અમે 5 મહિનો ચાલે છે. આ મોંઘવારીઓ 30 રૂપિયાના 250 ગવાર આલે છે. હવે શું ખાવાનું અમારે? महंगाई कैसी है? महंगाई बहुत है अभी. कैसे गुजारा कैसे चलता है? ठीक है, अभी गुजराने में तकलीफ तो पड़ती है बहुत. वोट देने जाते हैं? हाँ, वोट देने तो जाते हैं. ये सब ध्यान में रख के डालते हैं वोट या फिर पसंदीदा उम्मीदवार है तो फिर वोट दे दिया? ध्यान में रख के ही डालते हैं. महंगाई बहुत ज़्यादा है तो क्या करना चाहिए? महंगा बहुत ज़्यादा है तो सरकार को देखना चाहिए, थोड़ा सोचना चाहिए. बहुत महंगाई है अभी. તો ખેડાના માતરમાં છીએ અત્યારે આપણે
અને માતરમાં અત્યારે રોડ રસ્તા આપણે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક પ્રશ્નો તો છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, અને અહીંયા જે રોડ બનાવ્યો છે તે જોઈ શકાય છે કે કેટલી ગંદકી છે, અને જો કદાચ અંધારામાં કોઈને ન દેખાય તો અહીંયા પડી પણ શકે છે. અત્યારે એક કાકા અહીંયા છે. કાકા અહીંના છો તમે? હા ના, હું બાજુના ગામમાં છું. અચ્છા, તો અહીંયા તમે એટલે દુકાન ખરીદી કરવા આવ્યા છો? કરવા આવેલો. અચ્છા, ઓકે. અહીંયા ખરીદી કરવા આવો છો, અત્યારે અહીંનો કેવો માહોલ છે? કોઈ પ્રશ્નો સ્થાનિક અહીંયા બજારના? હવે એવો તો કોઈ પ્રશ્ન નથી, મારા ગામના પ્રશ્ન છે. ગામમાં શું પ્રશ્ન છે? ગામમાં પ્રશ્ન કે છોકરાઓ જે ભણવા આવે છે એમને અપડાઉન કરવાની બહુ મુશ્કેલી પડે છે. બસોના ટાઈમ નથી, અને એક જ ટાઈમ હોય તો ઘીચોઘીચ વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની બહુ મુશ્કેલી પડે. પછી અમારા પાલ્લાથી અસામલી સુધીનો ભંગાર રોડ છે. ખરેખર છેલ્લે ક્યારે બન્યો એ કંઈ હજુ ખ્યાલ આવતો નથી. ધંધા પાણી કેવા ચાલે છે? ધંધા પાણી બેકાર, બેકારી ચાલે છે બધી. રોજગારીનો પ્રશ્ન, મોંઘવારીનો પ્રશ્ન, રોડ રસ્તાનો પ્રશ્ન, આરોગ્યનો પ્રશ્ન. વિકાસ તો મોદીના નામે છે ખાલી, પબ્લિકને કોઈ ફાયદો નહીં. રોડ રસ્તાના ઘણા ટાઈમથી બંધ હાલતમાં છે. સ્થાનિક પ્રશ્નો આરોગ્યના છે, પાક વીમાના છે, બેરોજગારીના છે, મોંઘવારીના છે, છોકરાઓને નોકરી નથી મળતી, બધા હેરાન પરેશાન છે. માતા તાલુકાની પબ્લિક હેરાન પરેશાન. તો નજીકમાં જે ગામડાઓ છે, ગામડાઓમાં શું પ્રશ્ન છે ખેતીને લઈને જો વાત કરીએ તો? ખેતીને લઈને સાથે વાત કરીએ બેન, કે અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો આજથી 5 સાલ 3-4 સાલ પહેલાં, અને એ વખતે પણ ખેડૂતોએ ના પાયે ફોર્મ ભરાવવામાં આવ્યા, સર્વે કરવામાં આવ્યા, પાક વીમાની સહાય આપવામાં આવશે. એમાંની એક પણ પાક સહાય ગઈ વખતે તો મળી નથી, પણ આ ફેરાનું સર્વે થયું, અને થયું છે કે કેમ એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન. ટેકાના ભાવો જે છે, જે ખેડૂતોને મળવાપાત્ર જે ભાવો છે એ તો હાલતા નથી. તમને 6,000 રૂપિયાનું ચપટી આપી દીધું, વાર્તા પતી ગઈ, ખેડૂત ખુશ. પણ વાસ્તવિકતા યુરિયા, સલ્ફેટ, ડીએપી એના ભાવ આસમાને છે. કે આ ખેડા આખો જે જિલ્લો છે તેને લઈને પણ આજે પણ એ જ આવેદનપત્ર આપવા પડે છે ઉપરી અધિકારીઓને. ઉપરથી કેન્દ્ર સરકાર તરફથી અનેક યોજનાઓ છે, અને ખેતીને લઈને પણ પાક વીમા યોજના હોય કે પછી ઘણી બધી યોજનાઓ છે, પણ આ યોજનાનો લાભ કદાચ મળતો નથી. અહીંયાથી આપણે એક ગામની પણ મુલાકાત લઈશું, ગામના ખેડૂતોને પણ મળીશું, ને ત્યાં પણ જોઈશું કે ત્યાં ખેડૂતોને શું પ્રોબ્લેમ છે, શું સમયસર સિંચાઈનું પાણી મળી રહે છે. માવઠાને લઈને જો વાત કરીએ તો ખેતીને કેટલું નુકસાન છે, વળતરની આગળ ખેતી કેટલી મોંઘી પડે છે, તમામ પ્રશ્નોને લઈને આવો આપણે આગળ પણ જઈએ અને એ ગામની પણ મુલાકાત લઈશું. ગામની અંદર આજે નળની અંદર 6 મહિનાથી પાણી આવતું નથી, અને મોદી સરકાર કે તકલીફ પાણી આવશે, તો 6 મહિના મોટરથી પાણી નહીં આવતું. અને આ રમઝાન મહિનો ચાલે છે કે રમઝાન મહિના પાણીની ખાસ આમાં મિયાભાઈની જરૂર હોય છે, પણ પાણી નામનું આવતું નથી. આ કેબલ અહીંથી આગળ જાય છે, અને જીવતો વાયર સળગીને નીચે પડી અને ઘઉં મારા બધા જ નુકસાન કરેલું છે બેન. કેટલું નુકસાન હશે? આ પોણા વીઘાનું લગભગ 70 થી 80 મણ ઘઉંનું અંદાજો હતો અમને. આ તો કુદરત ઉપર આધાર છે, કુદરત કેટલું આપે છે, પણ મેક્સિમમ 70-80 મણ ઘઉંનો અમને અંદાજો હતો બેનજી. અત્યારમાં બળીને ખાક થઈ ગયો છે. આની રજૂઆત કરી છે ઘણીવાર તમે જીઈબીમાં? કે જીઈબીમાં આના માટે અને પેલા કેબલો માટે પણ અમે લોકોએ રજૂઆત કરી છે કે આ કેબલને હવે શું થયું છે બેન, કે ઇલેક્ટ્રિક કેબલો હવે તો કેબલવાળા થઈ ગયા છે. આ જો અમારું તો બળ્યું જ બળ્યું, પણ બાજુવાળાનું આ બધું 10 જ મિનિટની અંદર અમારો, અને પાક પાકી ગયેલો છે. હવે પાક તૈયાર જ છે, અમારે ખાલી ખેડવા કાપવાની ને લણી જ લેવાની એના ઉપર હતી, અને આ પરિસ્થિતિ બેન અમારું ઉત્પન્ન થઈ છે. બાકી તો પવન ભગવાનનું સારું, પવન આમનું હતું તો થઈ ગયું, બાકી આમનું હતું તો કશું ના રહેતું, તો બધું જ રહેતું એમ. તો 10-15 વીઘાનું નુકસાન થઈ જાય બધી બાજુમાં બીજા જતા રહેતા એમ, કે છેકનું તો નીકળી જાય ને પવન હોય તો. માતરના આ ગામમાં એક પ્રશ્ન છે વીજ લાઈનનો. 8 કલાક વીજળી મળે છે, પાણી પણ મળે છે, પાણી દૂરથી અહીંયા ખેતર સુધી પહોંચે છે, એમાં પણ મહા મહેનત કરવી પડે છે. સાથે વીજળીનો જે પ્રશ્ન છે કે આ વાયરનો, આ જે જીવતા વાયર છે ગમે ત્યારે તૂટવાની સંભાવના છે, અને કોઈનું મોત પણ થઈ શકે છે આના કારણે, કે પછી પાકને તો નુકસાન થવાની સંભાવના છે જ. કાકા, તમારું ખેતર છે? હા છે. શું પ્રશ્ન છે આ ખેતરનો? જે મેં જોયું એ પ્રમાણે અહીંયા 2 થાંભલા મેં જોયા કે એકદમ નીચે ઢળેલા છે. ઢરેલા છે, નીચે ઢરી ગયા છે, અને વાયર છે નીચે આવી ગયા છે, એટલે અમને ઘણી બીક લાગે છે, અને અમારે આ પાક લેવામાં બહુ મુશ્કેલી પડે છે. અને
હાઈવે તો ચાલતું નહીં અને અમારે હાથ મહેનત થતી નહીં. એટલે આ જીડી સાહેબને કે ગમે તે સાહેબને કંપનીમાં અમે એટલી અરજ કરીએ છીએ કે અમારા વાયરો ખેંચી લેવડાવો, એટલી અમે નમ્ર વિનંતી કરીએ છીએ ખેડૂતો, અને ઊંચા ખેંચી લેવડાવો એટલી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અમે વારંવાર એમને એ કરીએ છીએ પણ કોઈ આવતા નહીં. એટલે કાર્યકરો ખોટા છે. જો કાર્યકરો આવતા જ નથી, જોવા જ નહીં. સરકાર બરાબર છે, ઉપરથી તો બરાબર કે છે, વચ્ચે લોલમ લોલ ચાલી રહી છે એમ જ? વચ્ચે તો તદ્દન બેકાર જ ચાલી રહ્યું છે દરેક વસ્તુમાં, કોઈ બી વસ્તુમાં. જો એ સાંભળતા જ નહીં. આહા આવીશું, બસ આટલી વાત. આની અંદર બેન એવું પણ છે કે અમારે આ બધી ટોટલ લેન્ડની અંદર ગામમાં તળાવ છે, આ બધું પાણી અમારે અહીં રહીને તળાવમાં જઈ અને એક આઉટલેટ આપેલો છે. પણ અમે ચોમાસામાં પણ હેરાન થઈએ છીએ. અહીં એક માથોડું પાણી હોય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનું ગટર કનેક્શન નહીં હતું, વત્તા ઇલેક્ટ્રિસિટીની આ બે અમને એકદમ જબરજસ્ત તકલીફો થઈ રહી છે બેન. અમે આ સામમાં લોખંડનો થાંભલો દેખાય છે, નીચેથી સાવ ખેવાઈ ગયો છે, ખાલી તાણિયા પર જ ઊભો છે. જો એ તાણિયો તૂટે ને તો આખી લાઈન તૂટે, 3 ફેટ લાઈન છે એવી. તો જીબીના આ કામ કરનાર લોકો આવે તો છે પણ પછી પ્રોપર કામ નથી કરતા. પ્રોપર કામ નહીં કરતા. અમારું આવે છે ખરા, કંઈક અમારો ફ્યુઝ ગયો હોય મોટરનો, કંઈક ઉપરથી કંઈક ફોલ્ટ ડીપીમાં થયો હોય, તે અમે પાછા 200-300 રૂપિયા આલીએ ને તારા પાછા આવીને એટલું કામ કરી જાય. તે વગર અમારું કોઈ કામ કરવા તૈયાર નહીં. અમારું લંગર ગયું હોય ને ઉપરથી તો અમારે 100 રૂપિયા આલીએ ત્યારે ભાઈ લંગર ચડાવવા આવે છે. જો પાછળ ડીપીનું કંઈ પણ કામ બગડ્યું હોય ને અમે જઈએ તો 400 થી 500 અમારે આલવા પડે, તારી અમારું કામ કરી જાય. પૈસા વગર કામ થતું નથી. વગર કોઈ પણ કામ અમારું થતું નહીં સરકારમાં. તો ખેડૂતોની આ હાલત છે કે પાક લોકો લઈ રહ્યા છે પણ અત્યારે એ લોકોને એટલો ડર લાગે છે કે આ જે પણ વાયર છે એ એકદમ નીચા વાયર છે અને નીચે આ જે ડાંગરનો પાક લીધો છે એટલે નીચે પાણી છે. હવે વિચાર કરો કે આ જીવતો વાયર છે, ગમે ત્યારે જો તૂટી જાય, અહીંયા સામે તૂટેલા વાયર આપણે જોઈ શકીએ છીએ કે આ જે વચ્ચેનો મોટો થાંભલો છે એ ઊંચાઈમાં તો છે પણ એના વાયર તૂટેલા છે. હવે આના કારણે જો નુકસાન થાય તો પછી તમે વિચાર કરો કે કેટલા લોકો મૃત્યુ પામી શકે છે. જે રીતે આ ભાઈએ કીધું કે એમના મજૂરો કેટલા લોકો કામ કરતા હોય, એમનું પરિવારના સભ્યો કામ કરતા હોય, એટલે જો વાયર તૂટે તો પછી અહીંયા નીચે પાણી હોવાના કારણે આ કરંટ દૂર સુધી જઈ શકે છે. એટલે જ્યાં સુધી પાણીનો વહેણ હોય ત્યાં સુધી એ જઈ શકે છે. થાંભલા પણ નહીં જાય, થાંભલા ઊંચા કરવાની અને વાયરો ઊંચા કરવાની આ લોકોની માંગ છે. સાથે જ જીબીના જે અધિકારીઓ છે કે કર્મચારીઓ છે તે કામ કરવા આવે તો છે પણ પૈસા વગર કામ થતું નથી. ધોમધકતો તડકો છે અને અહીંયા ખેતરોમાં હરિયાળી પણ છે. પાણી નથી એટલે અહીંની જનતા આકરા પાણીએ છે. ખેતરોમાં સમયસર પાણી તો મળી જાય છે પણ પ્રશ્ન એ છે કે આ પાણીનો નિકાલ થાય તેવી જગ્યા નથી અને આખરે પછી જમીન ખારી પડી જાય છે, જેના કારણે પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. આપણે માતરના લિંબાસી ગામ છે, આ લિંબાસી ગામમાં અત્યારે છે. અહીંની પરિસ્થિતિ શું છે આ ગામની એ આપણે જાણીએ. અહીંયા આપણે પ્રવેશ્યા એટલે રસ્તામાં 2 થી 3 જણા અહીંયાથી પસાર થતા હતા. આ ગામના જ છો તમે? હા, ગામના જ છો. અચ્છા. આ ગામમાં આમ ખેતીને લઈને જો પૂછીએ તો શું પ્રશ્ન? ખેતીમાં તો પોષણક્ષમ ભાવ નથી. પછી જમીન છેલ્લા 30 વર્ષથી જમીન સુધારણા માટે કોઈ પગલાં લેવાયા નથી. અત્યારે અમારા ગામની લગભગ 70 થી 80% જમીનો ખલાસ થઈ ગઈ છે અને પાકનો ઉપજ જે પહેલાં 70 માંથી 80 મણ મળતી હતી એની જગ્યાએ અત્યારે 20 થી 25 મણનો ઉતારો રહ્યો છે. એટલે ઉત્પાદન ઘટ્યું છે, ખર્ચો વધી ગયો છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. રજૂઆત કરી છે તમે? બધાએ વારંવાર રજૂઆત કરી છે પણ આના માટે કોઈ ધ્યાન જ લેવામાં નહીં આવ્યું. છેલ્લા 30 વર્ષથી કોઈ ધ્યાન લેવામાં આવ્યું નહીં ખેડૂતોનું. ક્યાં રજૂઆત કરી તમે? અમારા ધારાસભ્ય લોકલ લેવલે અમારા નેતાઓને જ વાત કરીએ ને, અમે તો બીજો કોઈને કહી ના શકીએ ને. અત્યારે વોટ માટે બધા આવે પછી કોઈ 5 વર્ષ કોઈ દેખાય નહીં. કોઈ સંસદ ધારાસભ્ય, કોઈ ધારાસભ્ય સ્થાનિક હોય તો આવે વોટ મારે, સંસદ સભ્ય કોઈ દિવસ 5 વર્ષ પછી દેખાય. રોડ રસ્તા તો એટલા અત્યારે બેન તમે જુઓ તો આ બાજુ બધી કોરા ખરાબ જ છે. અત્યારે એક રોડ થાય છે, ચાલુ થયો છે. ઇલેક્શન આવે છે એટલે? હા, ઇલેક્શન આવે એટલે બધા રોડ ચાલુ કરે. ઇલેક્શન આવે એટલે પેટ્રોલના ભાવ ઘટી જાય, રોડ રસ્તા જે તૂટેલા હોય તેનું સમારકામ થવા લાગે. કહેવાતા ખેતી પ્રધાન દેશમાં હરિયાળી તો અત્યારે છે પણ છતાં ઉદ્યોગોનું સામ્રાજ્ય જે રીતે ફેલાયું છે ત્યાં કદાચ હરિયાળી નષ્ટ થઈ રહી છે. અને બીજી તરફ એક સમય હતો કે જ્યારે એવું કહેવાતું કે રાજાના દરબારમાં પ્રજા જઈ શકતી, પ્રજાની વચ્ચે રાજા
મુલાકાત માટે પણ જતા અને પરિસ્થિતિનો તાગ મેળવતા. પણ અત્યારે સિચ્યુએશન એવી છે, પરિસ્થિતિ એવી છે, જેમ ભાઈએ કહ્યું કે ખેડૂતો દિલ્હી બેઠા છે, હવે એમને જ નથી મળવા દેતા તો પછી અમે તો અમારી કોણ સાંભળશે. એટલે આ અત્યારે કંઈક એવો સમય છે કે પ્રજા રાજા સુધી નથી પહોંચી શકતી ને રાજા પ્રજા વચ્ચે કદાચ આવવા નથી માંગતા.